तनमा निज तत्व है, देखे सो पूरा। तनमा निज तत्व है, देखे सो पूरा। थागड़ थे था हो रहा, बाजत अनहद तोरा। थागड़ थे था हो रहा, बाजत अनहद तोरा। मूल मंत्र ने आराधिए, शिव शक्ति का मेला। मूल मंत्र ने आराधिए, शिव शक्ति का मेला। जीव ब्रह्म न्यारा नहीं, मन पवन हुआ भेड़ा। जीव ब्रह्म न्यारा नहीं, मन पवन हुआ भेड़ा। मन पवन भेड़ा हुआ भवसागर नीमाय। वाजा वागे गेब का पण दी सतनाय। वाजा वागे गेब का पण दी सतनाय। ईदोर पर चढ़ी आले ये सदगुरु की शान। ईदोर पर चढ़ी हाले ये सदगुरु की शान। रंग रूप वा घर नाही, नहीं वेद के वाण। रंग रूप वा घर नाही, नहीं वेद के वाण। जेना माप थाप कशु नहीं, नहीं कोई तोल तोला। माप थाप कशु नाही, नहीं कोई तोल तोला। कहे रवि राम गुरु वाण प्रतापे, वस्तु प्रगट बोल्या। कहे रवि राम गुरु बाण प्रतापे, वस्तु प्रगट बोल्या। सतुर नर कोई मन नो मरम पिसाणे भाई। मन नो मरम पिसाणे। मन नो मरम पिसाणे। सतुर नर मन नो मरम पिसाणे। ठीक समझीने राखे ठेकाणे। मन नो मर्म पिसाणे। सतुर नर मन नो मर्म पिसाणे। जल मध्य जेम मस रमे छे।
મગ્ન થઈને માલે, હે મગ્ન થઈને માલે. જળ મધ્યે જેમ રમે છે, મગ્ન થઈને માલે, ભાઈ મગ્ન થઈને માલે. વિષયવારીમાં મગ્ન થઈને ચારે દિશાએ માલે, ચતુર નર મનનો મર્મ પીસાણે. વિષયવારીમાં મગ્ન થઈને ચારે દિશાએ માલે, ચતુર નર મનનો મરમ પીસાણે. ઠીક સમજીને રાખે ઠેકાણે, મનનો મર્મ પીસાણે. ચતુર નર મનનો મર્મ પીસાણે. જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગતિ એની, હે જ્યાં સુધી ગતિ એની. જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગત એની, ભાઈ જ્યાં સુધી ગત એની. વાતાવરણથી એ વિશેષ જવાની, આગળ ગત નથી એની, ચતુર નર મનનો મર્મ પીસાણે. વાતાવરણથી એ વિશેષ જવાની, આગળ ગત નથી એની, ચતુર નર મનનો મર્મ પીસાણે. ઠીક સમજીને રાખે ઠેકાણે, મનનો મર્મ પીસાણે. ચતુર નર મનનો મર્મ પીસાણે. મનના રસેલા જે પદાર્થો, ત્યાં સુધી મન જાશે, એ ભાઈ જ્યાં સુધી મન જાશે. મનના રસેલા જે પદાર્થો, ત્યાં સુધી મન જાશે, એ ત્યાં સુધી મન જાશે. મનની પાર મુકુંદ બિરાજે,
મનની પાર મુકુંદ બિરાજે, ત્યાં જાતા લઈ થાશે ચતુર નર મનનો મરમ પિશાણે. મનની પાર એ મુકુંદ બિરાજે, ન્યા જાતા લઈ થાશે ચતુર નર મનનો મરમ પિશાણે. ઠીક સમજીને રાખે ઠેકાણે મનનો મરમ પિશાણે. ચતુર નર મનનો મરમ પિશાણે. જ્ઞાનીનું મન જાય આત્મા માહી, વિષયનું વિષય ભમે છે એ વિષયનું વિષય ભમે છે. જ્ઞાનીનું મન જાય આત્મા માહી, વિષયનું વિષય ભમે છે એ વિષયનું વિષય ભમે છે. ભક્ત તણું એ ભગવત ભજનમાં, રાત દિવસ રસ લેશે ચતુર નર મનનો મરમ પિશાણે. ભક્ત તણું ભગવત ભજનમાં, રાત દિવસ રસ લેશે ચતુર નર મનનો મરમ પિશાણે. ઠીક સમજીને રાખે ઠેકાણે મનનો મરમ પિશાણે. ચતુર નર મનનો મરમ પિશાણે. નીતિવાળાનું મન નિશલ, નીતિ તજી નવ ડોલે એ ભાઈ નીતિ તજી નવ ડોલે. નીતિવાળાનું મન નિશલ, નીતિ તજી નવ ડોલે એ નીતિ તજી નવ ડોલે. ફાટેલ મનના એ જીવ ફટાણા, બેકેલા સરખું બોલે ચતુર નર મનનો મરમ પિશાણે. ફાટેલ મનના એ જીવ ફટાણા, બેકેલા સરખું બોલે ચતુર નર મનનો મરમ પિશાણે. ઠીક સમજીને રાખે ઠેકાણે ચતુર નર મનનો મરમ પિશાણે.
પંચ વિષયનો સગળો પસારો એ ઉપર મન દોડે, એ ભાઈ એ ઉપર મન દોડે. પંચ વિષયનો સગળો પસારો એ ઉપર મન દોડે, એ ઉપર મન દોડે. સોટમ સહજ સ્વરૂપ વિચારે, સોટમ સહજ સ્વરૂપ વિચારે, સર્વય વિદ્યાને છોડે, ચતુર નર મનનો મરમ પીસાણે. ઠીક સમજીને રાખે ઠેકાણે, મનનો મરમ પીસાણે, ચતુર નર મનનો મરમ પીસાણે. મન કારણ આખું જગત છે અને મન ઉપરથી માનવ એવું નામ પડ્યું છે. કોઈ પણ માણસની આપણે ઓળખાણ આપીએ તો એ મનના ગુણ છે કે ભાઈ તમારા ગામની અંદર ફલાણી વ્યક્તિ, તો લોકો એની ઓળખાણ શું આપશે? એની વાત થાય ભાઈ બહુ પરગરજુ દુખીનો બેલી, બહુ પરમાર્થ કરવા વાળો, એ તો અમારા ગામનું એક ઘરેણું છે. બીજાના સમાચાર પૂછે કે તમારા ગામમાં ફલાણો ભાઈ કે કેમ ભટકાઈ ગયો તો તમને, શેના ગુણ કયા? મનના ને. સારા ગુણ એ મનના અને ખરાબ ગુણ એ. માણસની ઓળખાણ જ મનના ગુણથી આપણે આપીએ છીએ ને. મનને ઘણી વખત આપણે વખોડતા હોય, મારું મન માનતું નથી, મારું મન આવું છે, મારું મન તેવું છે. મન ખરેખર આત્માનું સ્ફુરણ છે. મન એટલે આત્માનું સ્ફુરણ છે, પણ ગુણનું સંગી બન્યું એટલે એનું નામ મન પડ્યું. સ્ફુરણ ઉઠતાની સાથે જ ગુણને વરી જાય છે. પછી જેવી પળ હાલતી હોય, ક્યારેક રજોગુણને વળે, ક્યારેક તમો ગુણને વરે, ક્યારેક બહુ સારી પળ હોય તો સત્વગુણને વરે. જે સ્ફુરણ ગુણ સંગી બન્યું એને આપણે મન કહીએ છીએ. લાબુ દાદા એમ કહેતા કે મન એટલે ડુંગળીની ગાંઠિયો. ડુંગળીની ગાંઠિયામાંથી બધા જેટલા પડ છે ને બધા કાઢી નાખો. પડ પછી પડ, પડ પછી પડ થયેલો એક ગાંઠિયો થયો. બધા કાળ ગાંઠિયા ઓલા પડ કાઢી નાખો તો ડુંગળી જ ન રહી. તો એમ સંકલ્પનું ઘૂંસળું દાદા કે એને મન કહેવાય, એને મન કહેવાય. હવે જે સ્ફુરણ છે, સ્ફુરણ ઉદ્ભવીને ક્યાં સમાય છે, કેનું સંગ કરે છે, એને લઈને એને દોષ થાય છે. આકાશનું પાણી છે, તમે પાત્ર સારું રાખ્યું હોય તો એમાં પડે તો એ શુદ્ધ પાણી કહેવાય. આકાશમાંથી પડતું બુંદ જો ગટરમાં પડે તો એ ગંધારું થઈ જાય ને. બુંદ તો શુદ્ધ જ છે, આકાશમાંથી જે બુંદ વરસે એ તો શુદ્ધ છે, પણ જમીન ઉપર કેવી જગ્યા છે, ક્યાં પડે છે, એને લઈને એ બુંદ મલિન અને શુદ્ધ થાય છે. એમ ફુરણ જે ઉદ્ભવે છે એ તો શુદ્ધ છે, પણ આપણે એને કેવા પાત્રમાં નાખીને એવો એ આકાર ધારણ કરે છે. પાણી છે, પાણી, પાણીને તમે જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરે કે નહીં? તે મનનું એવું જ છે. મનનું
એવું જ છે, ગોળ પાત્રમાં નાખો તો ગોળ આકાર ધારણ કરે, લંબચોરસ પાત્રમાં નાખો તો પાણી લંબચોરસ આકાર ધારણ કરે. જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરે. કોઈ સદગુરુની શાન લઈને આ મનને બ્રહ્મના પાત્રમાં નાખો ને તો બ્રહ્મ રૂપ ધારણ કરે. બ્રહ્મ રૂપ ધારણ કરે. મનને વગોમાં મનને તમે કયા પાત્રમાં નાખો એ તમારે ખ્યાલ કરવાનો છે. મન આપણા મનને સુધારવું એ આપણે ખ્યાલ કરવાનો છે ને. આપણે જ બગાડીએ ને પછી એમ કહે મારું મન સમજતું નથી, પણ તે જ ઓલા પાત્રમાં નાખ્યું છે ને, તે જ ઓલા પાત્રમાં નાખ્યું છે. સવારમાં ઉઠીને સાપુ લે એના કરતા ગીતાજી લેતો હોય તો કાંઈક ફેર પડશે. પાત્ર બદલાવો, પાત્ર બદલાવો કે નહીં. હવે સાપાની વાટ જોઈને એની પેલા મોબાઈલમાં સાપો આવી જાય. સાપા વાળાને કોણ વાટ જોતું હતું? ઊભા પોખરામાં બેઠા બેઠા મોબાઈલમાં સાપો વાસે, ભજન કરો મારા નાથનું. મનનો વાંક છે કે તમારો છે? હાલો ઈ કયો તો એ પછી. એટલે આ સોઠમ કે છે, મનનો મર્મ પીસાણે ચતુર નર. ચતુર કેને કહેવાય? કે મનના મર્મને જાણે. મનના મર્મને જાણે. મન ખરાબ નથી. એક વાત યાદ રાખજો, મારા નાથનું દર્શન કરવાને માટે તમારા મનના માધ્યમની જરૂર છે. મન ન હોય તમે સ્મરણ કેમ કરો? મન ન હોય તો સત્સંગની વાતને તમે કેમ સમજી શકો? મન સારું છે, મન સારું છે. મન તો મેરામને મેળવવા માટેનું એક સાધન છે ભાઈ સાહેબ. મન પારબ્રહ્મ પરમાત્માને મળવા માટેનું સાધન છે. મનથી જ તમે સાધના કરી શકો કે નહીં? સાધના કરવાનું સાધન જ તમારી પાસે મન છે. માટે મનના મર્મને પીછાણે ચતુર નર. કોઈ મનના મર્મને પીછાણે ઠીક સમજીનાને રાખે ઠેકાણે. મનને ક્યાં રાખવું એ આપણે વિચારવાનું છે. આપણે ન વિચારી શકતા હોય, ન સમજતા હોય મનને ક્યાં રાખવું, એ સમજણ લેવા જ સત્સંગમાં જાય છે. એ સમજણ લેવા જ સત્સંગમાં જાય છે. સંતો મહાપુરુષો કે જો કોઈ સદગુરુ સંતની શાન લઈને મનને નામમાં રાખો ને તો મન નિરંજન રૂપ બની જાય. મન નિરંજન રૂપ બની જાય. તો ભાઈ ઠીક સમજી આને રાખે ઠેકાણે. ક્યાં ઠેકાણે રાખવું એ લક્ષ્ય બતાવનાર કોઈ પૂર્વજન્મની કમાઈએ કરીને ભાઈ આપને ગુરુ મળ્યા છે. પૂર્વજન્મની કમાઈએ કરી આ મનને ક્યાં રાખવું? ક્યાં રાખવાથી મન નિરંજન રૂપ બને, મન શુદ્ધ બને, મન પવિત્ર બને. મનની અંદર સારા સારા જીવનની અંદર કાર્યો કરવાના ભાવ ઉત્પન્ન થાય જો કોઈ સદગુરુના નામમાં રાખે ને તો. નામનો ધ્યાની હોય એને ગમે એનું સારું કરવાનો ભાવ થાય, એને કોઈ દી કોઈનું ખરાબ કરવાનો ભાવ ન થાય. આ નામનો પ્રતાપ છે. જો મનને નામમાં રાખો, આ બ્રહ્મપદની અંદર રાખો તો એ મનને જીવનની અંદર સુકૃત કર્મ કરવાના ભાવોના સ્ફુરણ ફૂટે છે. સારા કામ કરવાની ભાવના થાય છે. એ મનને સત્સંગ પ્રિય થાય છે. એ મનને સેવા પ્રિય થાય છે. એ મનને નામ સ્મરણ વધારે પ્રિય થાય છે. અને જીવન પર્યંત કોઈનું ભલું કરવાની ઈચ્છાઓ જ ઉદ્ભવ્યા કરે છે. અને સંતોને નામમાં મન રાખતા એવા પરમાર્થના ભાવ એના હૃદયની અંદર ઉત્પન્ન થયા જ કર્યા. પરમાર્થના ભાવ ઉત્પન્ન થયા કર્યા. એ પરમાર્થને કારણે કરોડો લોકોના ઉદ્ધાર થયા છે. કરી તો નામના ધ્યાની બન્યા, સ્વરૂપ ભાનને પામ્યા પછી એક ખૂણો ગોતીને સાનમુના બેહી ગયા હોત ને કાંઈ હેરાણ દેહ કરીને ન થયા હોત તો એનું ક્યાં કાંઈ જવાનું હતું? એનું કાંઈ જવાનું હતું. પણ એને એમ કે આ મનુષ્યનો દેહ મળ્યો છે, આ દેહ કરીને જો 5 પુરુષોનો ઉદ્ધાર થતો હોય, કોઈ અવળે માર્ગેથી હારે માર્ગે આવતા હોય
એના કુળ કુટુંબની અંદર શાંતિ થપાતી હોય, એની પેઢી પર્યંત હે બધા ભાવિ પેઢીઓના કલ્યાણ થતા હોય, તો એના માટે સંતોએ ખેડાણ કર્યા છે ને. ક્યારે કે એણે ઠેકાણે મન રાખ્યા, ને ઠેકાણે રાખ્યા ને એ આપને ઠેકાણે રાખવાનું કહે છે. અને મનને ઠરવાનું ઠેકાણું એક વાત યાદ રાખી લેજો કે મનને ઠરવાનું ઠેકાણું સદગુરુનું નામ ગુરુ ગમ છે. એ સિવાય મન ક્યાંય ઠેરાતું, એ સિવાય મન ક્યાંય સ્થિર થતું નથી. મનને સ્થિર અને શાંત કરવાનું ઠેકાણું હોય તો ગુરુગમ લક્ષ્ય છે. સોટમ કે કોઈ સદગુરુની શાન લઈ અને મનને આ ઠેકાણે રાખો. ઠીક સમજી આને રાખે ઠેકાણે, ચતુર નર કોઈ મનનો મર્મ પીસાણે. ઠેકાણે ન રાખીએ તો મનનું કેવું છે કે જળ મધ્યે જેમ મસ રમે છે, મગ્ન થઈને મહાલે વિષયવારીમાં મગ્ન થઈ અને ચારેય દિશામાં માલે. જળ મધ્ય માછલું વિહાર કરતું આમ 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 એક ધારું આમ વિહાર કર્યા જ કરે છે. સ્થિર માછલાને જોવો. હવે તો ઘણા માછલી ઘરમાં રાખેલ ખબર હોય, એની અંદર માછલા એકો ઘડીક વારે શાંત રહે, ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે. આપણા મનનું એવું છે, આપણા મનનું એવું છે. વિષયવારીમાં મગ્ન બનીને મનરૂપી માછલું વિષયરૂપી જળની અંદર રાત દિવસ વિહાર કર્યા જ કરે. એક થોડી વાર સ્થિર નથી રહેતું, એક થોડી વાર પણ સ્થિર નથી રહેતું. વિષયવારીની અંદર વિહાર કરતું મન સ્થિર નહીં થાય. જે વિષયવારીમાં મન વિહાર કરે છે, કોઈ સદગુરુ મળે ને એને જો બ્રહ્મશાયરમાં પધરાવી દેવામાં આવે તો એ મન શાંત થઈ જાય છે. બ્રહ્મશાયરમાં શાંત થઈ જાય છે. બ્રહ્મશાયર કેને કેવો સોખા શબ્દમાં કહું તો સત શબ્દ બ્રહ્મ સત્ય નામ એ બ્રહ્મશાયર છે. એ બ્રહ્મ શાયર છે. આ બ્રહ્મની અંદર બ્રહ્મશાયરમાં જે મન પડ્યું એ શાંત થઈ જાય છે અને બ્રહ્મનું ચિંતન કરતું થઈ જાય છે, બ્રહ્મના વિચારો કરતું થઈ જાય છે અને એ મનમાંથી બ્રહ્મની ઓળખાણની ધારા નીકળે છે. મહાપુરુષોની અનુભવ વાણી બ્રહ્મની ઓળખાણની ધારા ક્યારે કે એનું મન બ્રહ્મશાયરમાં વિહાર કરતું થઈ ગયું. વિધવિધ પ્રકારે પારબ્રહ્મ પરમાત્માના સ્વરૂપોના વર્ણનો, એની સ્વરૂપની પ્રાપ્તિ માટેની શિખામણો અને વિશેષ વિશેષ એના ગુણ ગાયા હોય તો મહાપુરુષોના મન આ બ્રહ્મશાયરમાં વિહાર કરતા થઈ ગયા ને. અને જે મન જે ભૂમિકામાં ગયું હોય એનું વર્ણન કરે, સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. જે ભૂમિકામાં ગયું હોય એનું વર્ણન કરે. મહાપુરુષોનું મન બ્રહ્મની ભૂમિકામાં ગયું એટલે એણે બ્રહ્મનું વર્ણન કર્યું છે. બ્રહ્મ સ્વરૂપની ઝાંખી કેમ થાય એની વાતો કરી છે. માટે આને વિષયવારીના સરોવરમાંથી બારું કાઢીને બ્રહ્મશાયરમાં પધરાવવું છે. અને બ્રહ્મશાયરમાં મન પધરાવાઈ ગયું એટલે શાંત થઈ જાય, એટલે મન શાંત થઈ જાય. પણ આમાંથી આમાં નાખનાર કો સદગુરુ મળે તો થાય. નગર આ મનને વિષયવારીમાં વિહાર કરતા એનો ભ્રામિક આનંદ આવે છે એટલે આમાંથી બારું નીકળવું એને ગમતું નથી. એને બારું નીકળવું ગમતું નથી. કારણ કે એને ખબર નથી કે આનેથી વિશેષ આનંદ આવે એવો બ્રહ્મશાયર છે, એવી એની કલ્પના પણ નથી, એવી કલ્પના નથી. એટલે લીલલબાઈએ ગાયું, ખાડા ખાબોશિયાની ડેટકી બિસારી હું જાણે સમદરિયાની લેર. નાના નાના ખાડામાં આટા મારતી હોય એ ડેટકીને સમુદરની કલ્પના પણ ક્યાંથી આવે? આવે. એમ તમે વિષયોના સુખ ગમે એટલા ભોગવો, એ ખાડા ખાબોશિયાનું ડેટકું આટા મારતું હોય એવું છે. એ એવું છે. અને એ ખાડાને હુકાઈ જતા વાર ન લાગે. ભલે અમુક મોટા ખાડા હોય પણ હુકાઈ જાય. ખાડો એ ખાડો, ને શાયર કોઈ દી હુકાય? ખાડો અમુક ડેમ હોત હુકાઈ જાય, કારણ બરાબર. પણ તમે અટાણું દેમ્યું સમુદ્ર હુકાઈ ગયું.
એમ મોટા ખાડા ગણાય પુણ્યના બળે મોટા ખાડા ભરાણા હોય. રાવણને મોટો ખાડો ભરાણો હતો, બરાબર? એવડી સમૃદ્ધિ હતી. સોનાની લંકા કહેવાય ને, સોનાની લંકા કહેવાય. મોટો ખાડો ભરાણો તો હાલો, પણ ફૂંકાઈ ગયો કે નહીં? ફૂંકાઈ ગયો. હે આંબુ જાંબુ ને કળિયેલ કેવડો લીલી નાગર વેલ ફાલી ફૂલી એકદી ઉઠશે તારા મનની આટી મેલ હે વીરા વાડિયું વધાવો હાસા સદગુરુ આપણે એવા મોટા મુનિવરને સેવીએ. કુટુંબ પરિવારની ફાલી ફૂલી ફૂલવાડી પણ એકદી કરમાઈ જાય છે બાપુ. કરમાઈ જાય કે ન કરમાઈ જાય? હે કરમાઈ જાય કે ન કરમાઈ જાય? બસ કરમાઈ જાય. ફૂલ કરમાઈ જાય ને સુગંધ જાતી રહે. ફૂલવાડી કરમાઈ જાય. પણ બ્રહ્મશાયર હુકાતો નથી. સંતોનું એવું કેવું છે કે મન જો બ્રહ્મનું સુખ લેતું થઈ જાય તો એ સુખનો કોઈ દી અવધિ આવતો નથી. માટે ઠીક સમજી આને રાખો ઠેકાણે. જળ મધ્યે મસ રમે છે, મગ્ન થઈને માલે વિષયની અંદર એટલું ગુલતાન મન બન્યું છે કે સંતોની વાત સાંભળવા એને ટાઈમ નથી. એટલું ગુલતાન બની ગયું છે, એટલો એનો મદ ચડી ગયો છે, એટલી એની ખુમારી ચડી ગઈ. 5 પૈસાની સગવડ થઈ ગઈ, નામદામ ઠામ થયા એટલે જાણે આપણે કાંઈ જરૂર જ નથી. આપણે કાંઈ પછી તો એને એટલી મકરૂબા આવી જાય, ભગવાનની જરૂર નથી. પણ જે તડી બોલે ને તો એમ થાય કે હારું ભગવાન કરે, એમ થાય હારું આપણું કર્યું કાંઈ ન થાય, આપણું કર્યું ન થાય. એવો સમય આવીને ઊભો રહીએ ને તો એ મારો નાથ યાદ આવે કે હારું આપણું ગમે એટલો પૈસો હોય, ગમે એટલી સગવડ હોય, પણ આમાં હું કાયમ આવી ગયો. 2 નળી બ્લોક થાય તો વાતે ચડી જાય બાપુ. આમાં એમ છે, આમાં એમ છે બાપુ. હા એમ ભલે પોતાનો દીકરો પ્રીંગું બેહારતો હોય, પણ તઈ એમ થાય ભગવાન દવાખાના સુધી પુગાડી દેજે. એમ થાય કે ન થાય? થાય. વિષયની ગુલતાની એવી ચડી જાય છે કે સારા સારની વાત સાંભળવી પણ એને ગમતી નથી. વિષયવારીમાં મગ્ન થઈને ચારેય દિશાએ માલે. આવા મનને ઠીક સમજીને કોઈ રાખે ઠેકાણે. આ મનને આ નિશાન ઉપર, આ લક્ષ્ય ઉપર રાખવાનું છે. ને કોઈ રાખી જોવે તો મનને અનુભવ થાય કે વર્ષોથી વિષયોના સુખ માણ્યા, પણ આ પળ જેવી તો નહીં જ, આવું તો નહીં જ, આવું તો નહીં જ. કારણ કે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય ન આવે. અમૃત રસનો આહાર જેણે કર્યો એ તુષ્તાંજુલ કોઈ દી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. એના સમાન બીજો કોઈ આનંદ નથી. જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગત એની, પણ વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની. અમુક અમુક પક્ષીઓ તમને માન દેખાય એટલા આકાશમાં ઉડે, ઊંચે ઉડતા હોય, પણ અમુક વાતાવરણથી પછી વધારે આધરી જઈ શકે. અમુક એની સીમા મર્યાદા હોય છે ને. સમળા જેવા, ગરજ જેવા પક્ષીઓ એટલા ઊંચે વયા જાય, એટલા ઊંચે વયા જાય, તમે નજર કરો તો માંડ દેખાય, એટલા ઊંચે ઉડી અને વિહાર કરતા હોય. પણ અમુક વાતાવરણથી પછી આગળ ન જઈ શકે. એમ આપણા મન અને બુદ્ધિ એવા પક્ષીઓ છે, ઘણા ઊંચે જઈ શકે. વિજ્ઞાન જુઓ, વિજ્ઞાનનું સંશોધન તમે જુઓ, કેવા કેવા સંશોધન કરે છે, કેવા કેવા સાધનોનું સર્જન કરે છે. એના તમને ચમત્કારો કેવા દેખાય. આ બધું મન બુદ્ધિનું ઘડતર છે. આ બધું ઘડતર છે, પણ એની સીમા છે, એની સીમા છે. આ દેહમાં વિવિધ પ્રકારના સંશોધન કરી નાના મોટા ઓપરેશનો, બીજું ત્રીજું બધું કર્યું દેહની અંદર, પણ દેહની અંદર 3 લોકનો નાથ બેઠો છે, એને ડોક્ટર જોઈ ન હગે. આખા વીખી નાખે. ત્યાં મન બુદ્ધિના પગ લપટી જાય છે.
ત્યાં મન બુદ્ધિના પગ લપટી જાય છે. નકર કેવા ચમત્કારો બુદ્ધિથી મનથી થાય છે, કેટલા સંશોધનો થાય છે, કેવા કેવા તમે અસર જ પામી જાઓ એવા સંશોધનો મન બુદ્ધિથી થાય છે. કેટલા આ પંખી ઊંચે જાય, જો કેટલા ઊંચે જાય છે. કે છે ને આકાશમાં અમુક વાતાવરણમાં કંઈક સબસ્ટેશન બનાવે છે વૈજ્ઞાનિકો, બરાબર? ત્યાં ઉતરે, ત્યાં બધું ઊભું કરે, ત્યાંથી પાવર લેવાના છે. આ કાંઈ જેમ તેમ કહેવાય? આ કાંઈ જેમ તેમ કહેવાય? કેટલા ઊંચે વહી ગયા. પણ ત્યાં જઈને એમ ન કીધું કે અહીં ભગવાન બેઠા હતા ને દર્શન થઈ ગયા. આ એટલે ઊંચે ગયા તોય ન થયા, ને સંતોના અહીં બેઠા બેઠા દર્શન થઈ ગયા. એ વાત છે વાલા, એ વાત છે, એ વાત છે. વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની. અમુક વાતાવરણથી આગળ જવાની ગતિ નથી. આપણે ઘણી વખત ભગવાન કૃષ્ણનો દાખલો દઈએ છીએ. દ્વારકાની અંદર એક બ્રાહ્મણને એવું થતું હતું કે દીકરો જન્મે ને મરી જાય. એટલે બ્રાહ્મણ ભગવાન કૃષ્ણ પાસે ફરિયાદ લઈને જાય કે તમારા રાજમાં કંઈક અનાસાર થાય છે, નકર બાપ પહેલા દીકરો મરે નહીં, આનું કંઈક તમે સંશોધન કરો, કંઈક નીતિમાં ફેર પડ્યો છે તમારા રાજની અંદર, મારો દીકરો મરી ગયો. કૃષ્ણ કાંઈ જવાબ જ ન આપે. બીજો દીકરો મરી ગયો, પાછા જઈને ફરિયાદ કરે, 3, 4, 5, 6, એમાં 8મો દીકરો મરી ગયો જન્મીને. અને બ્રાહ્મણ ફરિયાદ લઈને ભગવાન કૃષ્ણ પાસે ગયો, અને એ વખતે અર્જુન બેઠા હતા કે તમે વિચાર તો કરો, મારો 8મો દીકરો મરી ગયો, તમે કાંઈ જવાબ દેતા નથી, કાંઈ વિચારતા નથી, તમારા કુળનો નાશ થઈ જાય ને તમારું આમ થઈ જાય ને કેટલાય શ્રાપ જેવા શબ્દો બોલી ગયો. તો એ કૃષ્ણ કાંઈ બોલ્યા નહીં. અર્જુન એ વખતે હાજર. અર્જુનથી આ સહન ન થયું. બ્રાહ્મણ શાંત રહે. આજુ વખતે તારે અહીંયા દીકરો જન્મવાનો હોય તે મને કહેજે, હું તારા દીકરાનું રક્ષણ કરી. પણ તારા સ્વામી આ કૃષ્ણ ભગવાન કાંઈક આમાં સહાય કરતા નથી, તું શું કરી? અર્જુન અભિમાન કરજો કે હું લડુખા નથી, અસલ ક્ષત્રિય છું, મારું ગાંડીવ નામનું ધનુષ્ય પ્રખ્યાત છે, ચિંતા ન કર. આજુ વખતે દીકરો જન્મવાનો હોય તે કહેજે, હું રક્ષણ કરીશ. બહુ સારું. દીકરો જન્મવાનો ટાઈમ થયો એટલે અર્જુનને બોલાવ્યા કે હવે થોડા દિવસોમાં અમારા પત્નીને દીકરો જન્મવાનો ટાઈમ થયો છે તો આપ પધારો. અર્જુને જઈને સુવાવડીના આખા ઘરને બાણથી મઢી લીધું. એક સળી જાય એટલી જગ્યા ન રહેવા દીધી, એટલી જગ્યા ન રહેવા દીધી, અને ધનુષ્ય લઈને ઊભો રહ્યો. પણ આજુ વખતે ચમત્કાર એવો થયો કે દીકરો જન્મો, દેહ સહિત અદૃશ્ય થઈ ગયો. આજુ વખતે દેહ સહિત અદૃશ્ય થઈ ગયો. એટલે બ્રાહ્મણ માંડો કલ્પના કરવા કરે, આ અર્જુનની મેં ક્યાં વિશ્વાસ કર્યો? વારે વારે મને મારા દીકરાના દેહના સંસ્કાર કરવા તો મળતા હતા, આજુ વખતે એ ગયું. અરે તમારો ભરોસો મેં ક્યાં કર્યો? માંડો બ્રાહ્મણ અર્જુનને ફિટકાર દેવા. અર્જુન કે બોલમાં તારા 9 પુત્ર લાવી દઉં, અને ન લાવું તો સીતા ખડકીને બળી મરું. આ મારી પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા લઈ અર્જુન મીંડા વિહાર કરવા, પણ ક્યાંય પુત્રો જીડ્યા નહીં. એટલે સીતા ખડકી બળવાને માટે તૈયાર થયા. એટલે ભગવાન કૃષ્ણ જઈને ઉભા રહ્યા કે અર્જુન, તારી આવી જળહળતી કીર્તિ ભરેલું જીવન, એનું આવું નિંદક મૃત્યુ મને ગમતું નથી. કે પ્રભુ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, એના 9 બાળક ન પાછા અપાવું તો બળી મરવું, એ મેં પ્રતિજ્ઞા લીધી છે, બોલ્યું પડવું જોઈએ. કે પણ તારું નિંદક મૃત્યુ મને ગમતું નથી. કે તો શું કરું? કે 9 પુત્રો તને અપાવું તો? કે તો મને કાંઈ હરખ નથી મરવાનો.
તમે જો અપાવતા હો તો મને કાંઈ મરવાનો રખ નથી, આ તો મારી પ્રતિજ્ઞા છે કે હાલ. ભગવાને પોતાના રથને દિવ્ય અશ્વો જોડ્યા, અર્જુનને બેહારી અને લોકાલોકની સરહદ ઉપર ગયા. આગળ જાતા 3 યોજનની એવી વેક્યુમ પટ્ટી આવી, ત્યાં દિવ્ય અશ્વો અટકીને ઊભા રહી ગયા. એટલે ભગવાને સુદર્શન ચક્ર આગળ મૂક્યું, એ 3 યોજનની પટ્ટી વટાવી અને શિરશાયરની અંદર જ્યાં ભગવાન ભૂમા ભગવાન શેષ નારાયણના ઢોલિયા ઉપર પોઢ્યા છે ત્યાં ગયા કે અર્જુન, આ મારું મૂળ રૂપ દેખાડવા હાટુથી મેં બ્રાહ્મણના 9 પુત્રો હરી લીધા હતા. હું એમ બોલું છું કે યુગે યુગે હું અવતરી આવું છું, આ મારું મૂળ સ્વરૂપ છે. આમાંથી હું યુગે યુગે અવતારને ધારણ કરીને આવું છું. આ મારું મૂળ સ્વરૂપ તને બતાવવું હતું, એટલે મેં બ્રાહ્મણના 9 પુત્રો હરી લીધા હતા. એમ કરીને ભગવાન કૃષ્ણએ અર્જુનને પ્રેક્ટિકલ જ્ઞાન આપવાને માટે કૃષ્ણના દેહનો જે પ્રાણ હતો એ પોતાના મૂળ સ્વરૂપમાં સમાઈ ગયો, એટલે કૃષ્ણ દેહ મૃતપ્રાય થયો. અર્જુન અકળાઈ ગયો કે અરે રે, મને પાછો અહીંથી આ કોણ લઈ જાય? મારે આ સ્વરૂપની જરૂર નથી, મારે આ સ્વરૂપની જરૂર છે. મારે આ સ્વરૂપની જરૂર. કૃષ્ણ દેહમાં પાછા પ્રાણ આવ્યા કે આ તને પ્રેક્ટિકલ સમજાયું કે આ સ્વરૂપમાંથી હું ઉતરી આવું છું. આધ્યાત્મિક કથા છે. લોકાલોકની સરહદ આપણી ઇન્દ્રિયો છે ને, એને લોક કહેવાય છે. ઇન્દ્રિયોથી પર થાવું, ત્યાં 3 યોજનની એવી વેક્યુમ પટ્ટી, એને 3 ગુણ સમજવા. એને 3 ગુણથી પર થવાને માટે મન બુદ્ધિના પગ લપટી જાય છે. અહીંયા સુદર્શન ચક્ર કોઈ સદગુરુ મળે ને સતનામનું ધ્યાન આપે ને તો મન બુદ્ધિ 3 ગુણથી પર, જે ઓહંગાનાદિ ભૂમા ભગવાનનું અખંડ સ્વરૂપ છે એની પ્રતીતિ તો થાય. આ લક્ષ્ય બતાવનાર, આ ધ્યાન બતાવનાર સદગુરુ સંત છે, જે તમારા પ્રાણની અંદર મૂળ શબ્દોનો ધૂણો ઉઠી રહ્યો એ ઓહંગ અનાદિ ભૂમા ભગવાન છે. એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. પણ અર્જુનને લઈ ગયા એવા કોઈ સગુણ સદગુરુ મળે ને તો આ નિર્ગુણની ભાન કરાવે. એટલે આ સ્વરૂપ કરતા પણ આ સ્વરૂપનો મહિમા મોટો છે, એટલે ગોવિંદથી ગુરુ અધિક છે એમ પ્રથમ વેદ પોકારા. નિર્ગુણ બ્રહ્મ કરતા પણ સગુણ સ્વરૂપનો અધિક મહિમા એટલે કહેવામાં આવે છે કે જે નિર્ગુણ બ્રહ્મની ભાન કરાવે છે. નિર્ગુણ બ્રહ્મની ભાન કરાવે છે. એટલે મનબુદ્ધિ પક્ષી ઘણા ઊંચે સુધી જાય છે, પણ વાતાવરણથી વિશેષ જવાને માટે સુદર્શન ચક્ર જોઈએ છે, નામનું ધ્યાન જોઈએ છે. નામના ધ્યાન વગર આ ઇન્દ્રિયો રૂપી લોક અને 3 ગુણથી પર થઈ અને ત્રિગુણાતીત સ્વરૂપની ભાન નામના ધ્યાન વગર થતી નથી. જ્ઞાના પગ લપટી જાય છે, લપટી જાય છે. અને ખરેખર સાધનામાં નકર આ 2 દિવ્ય અશ્વો છે, મન ને બુદ્ધિ ભગવાનના રથના દિવ્ય અશ્વો છે. પણ એ દિવ્ય અશ્વોને ગતિ કરવાને માટે નામ છે ને, બરાબર? તો મન બુદ્ધિ રૂપી દિવ્ય અશ્વોથી જ આ રથમાં ગતિ કરી રહ્યા છો, પણ આગળ સુદર્શન ચક્ર નામ છે. નામના ધ્યાનથી જ તમે સાધનાની અંદર સફળ થઈ શકો છો. નામનું ધ્યાન અને આ અશ્વને પ્રેરણા આપનાર ભગવાન કૃષ્ણ એટલે એવા કોઈ સમાર્થ સમર્થ સદગુરુ જો હોય તો આ 2ને પ્રેરણા આપે, મન બુદ્ધિને. આપણે રેણી કરણીમાં રહી એટલે એવા મહાપુરુષની કૃપા થાય, ને મહાપુરુષની કૃપાથી આપણા મન બુદ્ધિને ભગવાનનું સ્મરણ કરવું ગમે, નકર ન ગમે. આપણો પુરુષાર્થ અને સદગુરુ સંતની કૃપા, બેયનું મિલન, બેયનું મિલન. નકર હાવ હેલું નામ છે પણ છતાંય લેવાતું નથી.
વિના પરિશ્રમે લેવાય એમ છે, છતાંય લેવાતું નથી. એમાં કોઈ જાતનું ખરસ નથી, છતાંય લેવાતું નથી. બરાબર છે. જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગત એની વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી. એની ચતુર નર કોઈ આવો મનનો મર્મો પીસાણે, ઠીક સમજી નાને રાખે ઠેકાણે. મનના રસેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાહે, પણ મનની પાર મુકુંદ બિરાજે, ન્યા જાતા લય થાહે. મનના રચેલા જે પદાર્થો છે ત્યાં સુધી મન ગતિ કરીને એનું સંશોધન કરી શકે છે, પણ મનની પાર મુકુંદ બિરાજે, ન્યા જાતા એનો લય થઈ જાય છે. મન એની શોધ કરવા જાતા મન જ ખોવાઈ જાય છે. મન જ ખોવાઈ જાય છે. ખોજવા વાળો જ ખોવાઈ જાય છે. રૂ પિંજાવા ગઈ તી પિંજો પિંજારા, ભાઈ આ પિંજણ જ પિંજારાને ખાઈ ગઈ. એસી ગુરુએ અકલ બતાય, મારો સરખો બોલે રામ નામ, ભજ તુહી ભજ તુહી ભજ તુહી. મન એ સ્વરૂપને પામતા એની અંદર એનો લય થઈ જાય છે. મનનો નામની અંદર લય થઈ ગયો, એને મહાપુરુષો લય યોગ કહે છે. એને છેલ્લો લય યોગ છે. મનનો નામની અંદર લય થઈ જાય એ લય યોગ છે. લય યોગ છે. લય યોગ થયા પછી ભક્ત ભગવાનથી જુદો નહીં, ભગવાન ભક્તથી જુદા નહીં. જેને જ્ઞાની ભક્તની ઉપમા આપવામાં આવે છે. જેના મનનો નામમાં લય થયો ભાઈ, એને જ્ઞાની ભક્તની ઉપમા આપવામાં આવે છે. એ જ્ઞાની ભક્ત ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર એમ કહે છે કે અર્જુન મારું જ રૂપ છે. એ તો કેવળ મારું જ સ્વરૂપ છે, જેનું મન નામમાં લય થઈ ગયું છે. નામમાં લય થઈ ગયું છે. મન નિરંજન રૂપ બની ગયું છે. મનના રચેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાશે, મનની પાર મુકુંદ બિરાજે, ન્યા જાતા એનો લય થાય છે. મનનો નામમાં લય એને કહેવાય મોક્ષ. મનનો નામમાં લય એને હારું મરણ કહેવાય છે. એને હારું મનનો નામમાં લય થઈ ગયો એટલે મન નામમાં મરી ગયું. એ મરજીવા હારામાં હારું મરણ હોય તો ઈવડું એ છે. હારામાં હારું મરણ હોય તો ઈવડું એ છે કે જેના મનનો નામમાં લય થઈ ગયો. એટલે અખા વખતે ગાયું જ્યાં જોઈ નર જીવતા મરેલા દીઠા નહીં કોઈ, જ્યાં જોઈ ત્યાં જીવતા છે. આવા મરેલા તો કોક જ આટા મારે છે. હે આવા મરેલા તો કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય ને તઈ મળે બાપુ. તો એ એવા મહાપુરુષ મળે કે જેના મન નામમાં મરી ગયા છે, મરીને જીવે ને એને ધન્યવાદ છે. મરીને જીવે ને એને ધન્યવાદ છે. બાકી તો બધા કોઈ મરતા નથી, બધા પાછા થાય છે. કોઈ મરતા નથી, બધા પાછા થાય. નહીં કોઈ નહીં મરતું જ નથી, બધા પાછા થાય. એટલે બાબાનો દાખલો દઈ ના પડે. ભગવાન વિષ્ણુ નારદ નીકળ્યા પૃથ્વી ઉપર વિહાર કરવા, પ્લેન લઈને. એક વાડી, છોકરા કોસ હાકે, ઢોરે બેઠા બેઠા એક બાપા માળા ફેરવે. નારદનું ધ્યાન દઉં, ભગવાન પ્લેન ઊભું રાખો. કેમ કે આ બાબત માળા ફેરવે, જો તેને વયો મને દયા આવે છે અને સ્વદેહ આપણે વૈકુંઠમાં લઈ જાઓ છો. કે નારદ એ મારી માળા નથી ફેરવતો. કે તો કે ક્યાં છોકરાએ કેટલા કોહ ગાંઠ્યા ની ગણે છે. કે પણ આખું વિસીને મંડાણો, ભલે ને મંડાણો. માળા જ ખાલી હાથમાં રહી ગઈ, બાકી કોહ ગણે છે. એવું ન હોય. ભગવાન ઉભા રહીએ, સંત હૃદય દયાળુ. નારદ જઈને ઉભા રહ્યા. બાપા સીતારામ. સીતારામ સીતારામ. આપ કોણ? કે નારદ. હું વાત કરો ભગવાનની હારે? કે ભગવાન હોત વિમાનમાં છે અને તમારા ઉપર આ દયા થઈ છે ને તમને સ્વદેહે વૈકુંઠમાં લઈ જાઓ. હાલો ઊભા થાવ. હા બસ આને સંત કહેવાય. આવા તો કોણ મળે મારા બાપ. વૈકુંઠમાં આવતા આવો હારું માળા ફેરવતા હોય ને કંઈ એમને ફેરવતા હોય છે તો ઊભા થાવ. કે આવું આવું જો મારી વાત સાંભળો. મારી 4 દીકરા છે. કે હા
ત્રણના લગ્ન થઈ ગયા, ચોથાના લગ્ન લીધા છે. હવે હું જો આવો હોય તો બિચારા દાડો કરશે કે લગ્ન કરે? એટલે એના લગ્ન કરી લો અને ભગવાનને કયો કે બીજી વાર નીકળે તો ન ભૂલાય વસન દઈને જાઓ. નારદ કે બાપુ એ ખરો મને બાંધે, વચન દ્યો બીજી વાર મને લઈ જ જવાનો. પછી આવશો કે પછી શું કામ છે, પછી શું કામ છે, પછી આવવાનું જોઈને એટલે જ માળા ફેરવી. ઠીક, ગયા નારદ પાછા પ્લેનમાં. કેમ થયું કે ભગવાન એને એક દીકરો બાકી છે, બિચારો આવે દાડો કરે, લગ્ન કરે. એટલે એક દીકરાના લગ્ન થાય ને આપણે બીજી વાર નીકળી, મેં વચન આપ્યું કે બીજી વાર એ આવશે નહીં નારદ, એને આવવું નથી. ના ના એવું ન હોય, એનું દિલ હાસું જ ભગવાન કે તો વાંધો નહીં. બીજી વાર નીકળ્યા, 3 વર્ષે. જો ભગવાન મંડાણો છે ને માળા કરવા, જો કે ભાઈ મારી નથી કરતો, નકર મને ખબર જ હોય. ઠીક, જાઓ, વચન દીધું છે તો. બાપા સીતારામ, વાહ વાહ વાહ, મારો બાપ ભૂલ્યા નહીં. ઓહો, બસ આને સંત કહેવાય. બાવડું ચાલે એનું મૂકે નહીં, આને સંત કહેવાય. વાહ 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 વાહ, બહુ બહુ દયા કરીએ. પણ એ બધી લાંબ ભગવાનને ટાઈમ ઓછો છે. જટ ઊભા થાવ, આવું મારા બાપ. હવે તમારા જેવા સંત મળે ને મારા ઉપર ભગવાનની દયા થઈ હોય ને એકેય વાત અધૂરી રહી જાય, એ હાલે? કાંઈ અધૂરું હાલે? તમારા જેવા સંતની દયા ને ભગવાનની દયા મારા ઉપર થઈ, હવે એકેય વાત અધૂરી રહે? જો એક વાત કરી દઉં. 3 દીકરાના દીકરા છે, ચોથાના લગ્ન કર્યા, એ વહુને અઘણી છે ને થોડા દીમાં જન્મે એમ છે બાળક, ને ભગવાનને કીધું એના દીકરો જન્મે. એટલે હું જોતો આવું, મને અબળખાનો રહી ને પછી ચોક્કસ આવું. બસ હવે બીજી વાર નીકળો, પાછું વસન આપો કે હાય કરો. માણાની બુદ્ધિ બહુ, એ માર્ગ ગમે ત્યાંથી કાઢે. માણાની બુદ્ધિ એવી, આપણે દર્શનની મનાઈ કરીને એટલે એક ફૂલ લઈને આવે, પણ ગમે રીતે મળાઈ જાય. બહુ 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 કલાકાર માણા, માર્ગ ગોતી લે ગમે એમ કરીને. એની બુદ્ધિ જ એવી, એક ભજનમાં જ બુદ્ધિ કામ નથી કરતી. હા, ભજનમાં ઓછી કરે. પછી નીકળી ગયા. 3જી વાર નીકળ્યા કે ભગવાન ઉભા રહ્યો, મારે વચન અપાઈ ગયું. નારદ ગયા, ઢોરો ખાલી, ભાભો નહીં. છોકરાને કે બાપા, કે એ તો ગયા. ક્યાં? કે દેવ થઈ ગયા. નારદ કે દેવ નો થયા હોય નકર અમારા લિસ્ટમાં હોય. દેવ થયા હોય તો અમારા લિસ્ટમાં હોય, દેવ નહીં થયા હોય, ક્યાંક પાસા થયા. ભગવાનને બોલાવ્યા, જોવો જે આ ભાભો ક્યાં ગયો. ભગવાન કે નારદ, આ વાડીમાં પાતાળીઓ 1.5 કોહ થયો છે. છોકરા 4 છે ને 3 કોહનું પાણી છે. એટલે જે પાણીની હૈર આવે એ હૈર પોળી કરે છે. જીવનું કેમ છે કે તમારી માયાથી બારો બોલાવો. આવડો પાતાળીઓ 1.5 કોહ બારો આવ્યો કે બાબા હવે તો 1.5 કોહ થયો, હવે તો આવું છે ને કે હવે ક્યાં જાય. માર્યું નારદે પાટું કે હાલ. મરે છે કોક કોક પાસા થાય છે. બાકી કોઈ યોગી જન ધ્યાન લગાવે, બેઠ સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફેર જન્મ નહીં આત. નિરંજન માળા ઘટ में फिरे दिन रात, निरंजन माला घट में फिरे दिन रात. તો ભાઈ મનની પાર મુકુંદ બિરાજે, ન્યા જાતા મન લઈ થાશે, સતુર ન રાવો કોઈ મનનો મનમાં પીછાને.
નીતિ જ્ઞાનીનું મન જાય આત્મા માહી, વિષયવાળાનું વિષયમાં ભમે છે. જ્ઞાનીનું મન છે એની આત્માકાર વૃત્તિ થઈ છે. સહજ યોગ જેને સફળ થયો છે એ નિશાન ઉપરથી એનું ક્યારેય ચિત્ત ચલાયમાન થતું નથી. એને જ્ઞાની કહેવાય છે. એને કેવળ પારબ્રહ્મનું સ્વરૂપ કહેવાય છે. રંગીન એવા ગુરુ ભગવાનને મહાત્મા, પ્રપંચ રૂપ તોય પરમાત્મા. કારણ કે નિજ મહિમામાં રમતા હદ સુકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. પોતાના જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકતા નથી, ક્યારેય નહીં, ક્યારેય. લક્ષ્ય ઉપરથી એની વૃત્તિ ક્યારેય સલાયમાન, ગમે એવા સંજોગોની અંદર સુખ દુઃખના વાયરા ગમે એવા વાય, સદાય નિશાન ઉપરથી, લક્ષ્ય ઉપરથી જેની સુરતા ચલાયમાન થતી નથી એ જ્ઞાની છે. જેની સ્વરૂપાકાર વૃત્તિ બની છે એવા સંતનો મહિમા સંતોએ એમ ગાયો છે કે ઈ જોવે ઈ ભગવાન જોવે છે, ને ઈ સાંભળે ઈ ભગવાન સાંભળે છે, ઈ બોલે ઈ ભગવાન બોલે છે. એની આજ્ઞા એ ભગવાનની આજ્ઞા છે કે જે જ્ઞાની ભક્ત જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ છે, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ છે. જ્ઞાનીનું મન જાય આત્મામાં, વિષયવાળાનું વિષયમાં જ ભમે છે. જેના વિષયમાં ધ્યાન છે એ માનસરોવરને કાંઠે આવીને મોતી નથી વીણતા, એ કાદવની અંદર માછલી વીણે છે. હંસ બગાને હુવો નેડલો, હંસે હંસાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં, જેની સિલ્લરમાં સાંસ ઠેરાણી. હંસલો અને બગલો બે માનસરોવરને કાંઠે રહેવાવાળા છે, પણ બેયની ગતિમાં ફેર છે. હંસ છે હાસા મોતી સણે છે, અને બગલો છે એનું વિષયરૂપી માછલીમાં જ ધ્યાન છે, માછલીમાં જ ધ્યાન છે. સંતોનો જે સમાગમ છે એ માનસરોવર છે. બાકી હિમાલયમાં માનસરોવર હોય ન્યા કદાચ આકાશમાંથી આલો ને હાસા મોતીની વર્ષા થતી હોય ને હંસ સણતા હોય, પણ અટાણ સુધી આપણે ક્યાંય સાંભળ્યું નથી ને એવું કોઈ કીધું નથી. ખાસા મોતી જેની કિંમત ન અંકાય એવા મોતી હંસ ચણે છે. માનસરોવરની ઉપમા મહાપુરુષને છે, મહાપુરુષને છે. એના અનુભવના શબ્દો એ હાસા મોતીનો વરસાદ છે, એ હાચા મોતીનો વરસાદ છે. આ શબ્દરૂપી મોતીડા તો જેને હંસ ગતિ પ્રાપ્ત થઈ છે એ ચણી શકે છે. હંસ ગતિ જેને પ્રાપ્ત થઈ છે એ હાચા મોતીને સણે છે, અને હજમ એને જ થાય છે. હંસ બને ને એને જ આ જ્ઞાન ખજીને પડે છે. આ ઘઉં બાજરો નથી તે હજમ થઈ જાય, આ તો હાચા મોતી બાપુ, હાચા મોતી. આ જ્ઞાન તો કમાઈ વાળો હંસ હોય ને એને ખજીને પડે છે, એને પડે છે. પણ જેની બેડોળ વૃત્તિ છે, વિષયમાં જેનું ધ્યાન છે, સંતોના સમાગમમાં જઈને પણ એનું ધ્યાન વિષય તરફ જ હોય છે. એટલે એને સંત સમાગમ પણ લાભદાયી થતો નથી. સંત સમાગમ પણ લાભદાયી થતો નથી. આપને વિચાર આવે કે જેનું દર્શન દુર્લભ એવા ત્રિલોકના નાથ કૃષ્ણ દુર્યોધન જેવાને સમજાવવા જાય. હાસા મોતીનો વરસાદ વરસતો હતો ભાઈ, પણ હવે આનું ધ્યાન બગલાનું વિષય તરફ હતું. એકેય મોતીને ઝીલી હઈ ગયો કે એક શબ્દને માન્ય કરી હઈ ગયો. કેવડું સદભાગ્ય કહેવાય કે ત્રિલોકના નાથનો હથવારો થાય. ભલામણા કાંઈ નાની વાત લાગે છે, આ કાંઈ નાની વાત લાગે છે. બસ કથાઓમાંથી આ સાર લેવાનો છે કે આપણી દશા કાંઈક દુર્યોધન જેવી તો નથી ને ભાઈ. સંતોના શબ્દોને હૃદયમાં ધારણ કરવા જોઈએ, એના મૂલ્ય આંકવા જોઈએ, એક એક શબ્દની કિંમત કરવી જોઈએ.
બોલના તોલ થવા જોઈએ ને, એમ કહું. બોલના તોલ તો થવા જોઈએ ને, બોલના તોલ થાય તો વાત પતે એમ છે ને. અને થઈ ગયા એના કામ થઈ ગયા કે ન થઈ ગયા, થઈ ગયા એના કામ થઈ ગયા કે ન થઈ ગયા. સત્સંગ આવવા માંડ્યા, કાંઈક સંતોના શબ્દો અસર કર્યા, કાંઈક હૃદયમાં ઉતર્યા, દૂષણો ઓછા થયા, અપલખણ ઓછા થયા, ઘરમાં કલેશો ઓછા થયા, એકબીજા વિશે મૈત્રી થઈ, ખોટો પૈસાનો દુર્વ્યય કરતા બંધ થયા. ઘણોય ફેર ન પીડ્યો, પણ સંતોના શબ્દો માન્ય કર્યા તો ને. માન્ય ન કરે તો શું કામનું? જેને સમજાણું એને વ્યસનો છોડી દીધા, ખોટા ખર્ચા બચી ગયા. 20 રૂપિયાનો માવો આવતો વધારે મને બહુ ખબર નથી, આપણે ખાતા ન હોય. 20 નો આવે કે 10 નો? નહીં, 10 નો. હાલો, આખો દીમાં 10 માવા ખાઈ જાય તો 100 રૂપિયા થયા. હા હા, માવા તમાકુ વાળો હોય ને પાછું થૂકી નાખે, પૈસા દઈને થૂકી નાખવાનું. હો આખો દીના, 10 દીના 1000, 20 દીના 2000, 30 દીના 3000. 3000નું ઘી લે છોકરાને જલસો, નો અડદિયા બની જાય, અડદિયા બની જાય ગલા. હા એમ સંતોના શબ્દો માન્ય કરે ને, બે રીતે ફાયદો છે બાપુ, બે રીતે ફાયદો છે. સંસારમાંય ફાયદો છે અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ ફાયદો છે. જો સંતોના શબ્દોને જીવનમાં ધારણ કરે તો નકર નહીં. જ્ઞાનીનું મન જાય આત્મામાં, અહીં વિષયવાળાનું વિષયમાં ભમે છે. ભક્ત તણું ભગવત ભજનમાં રાત ને દિવસ રસ લે છે. ભક્તનું મન ભગવત ભજનની અંદર રાત દિવસ રસ લે છે. એનું ચિંતન, એની યાદી, બસ એ સિવાય કાંઈ નહીં. એ સિવાય કાંઈ નહીં. રાત ને દિવસ એનું ચિંતન, એની યાદી, એની ખુમારી, એમાં જ એનું મન રસ લે છે. ભક્તના મનને પછી મિથ્યા વાતો ગમતી, રોષક વાતો ગમતી નથી. નીતિવાળાનું મન નિશ્ચલ, નીતિ તજીનો ડોલે, ફાટેલ મનના જીવ ફટાણા, બેકેલા સરખું બોલે. નીતિવાળાનું મન નિશ્ચલ છે. જે સંસાર વ્યવહારની અંદર નીતિ ધર્મ છે એની પણ બહુ જરૂર છે. નીતિ ધર્મને સાચવવો જોઈએ. અને શાસ્ત્રનો એક મત એવો કહે છે કે અનીતિનું ધન તમારા ઘરમાં આવે એટલે 11 જાતના કાંઈક અવગુણ લે આવે. અનીતિનું ધન ઘરમાં આવ્યું એટલે 11 જાતના અવગુણ ભેળા આવે. પેલું તો જૂઠાણું આવે, જૂઠાણું, પછી અવિવેક, પછી અભિમાન, પછી અભિમાન આવે, પછી દારૂ ને જુગાર ને રંડીબાજ ને ઘણું બધું આવે. સ્પર્ધા ને, કામ ને, ક્રોધ ને, લોભ ને, મોહ ને, પેલું જૂઠાણું આવે. અને અવિવેક આવે. 5 પૈસા હોય અને હગાવાલાને બિચારા નીકળ્યા હોય ને એમ થાય ભાઈને મળતા જાય, ભાઈને ગાંઠો હલવાઈ જાય, કંઈક લેવા જ આવ્યો હોય. એટલે જેટલા ભાવથી એને સત્કારવો જોઈએ, આવકાર દેવો જોઈએ, ન દે. આવો ક્યાંય ગયા તા કે આવો. પછી નો વખતે માગશે પૈસા તો એટલે ચાલુ કરે. હમણાં તો અમે હેરાન થઈ ગયા. આ 2 પ્લોટ લીધા, અમે ખોટ ગઈ. તાર ભાભી હમણાં બીમાર પડી ગઈ. એ ચાલુ જ કરી દે. 100 હાથનો માથે ઓઢે, માથે 100 હાથનો ઓઢે. ઓલો કે ભાઈ હું કાંઈ લેવાય એવો નથી, હાથ નીકળો ભાઈને મળતો જાવ. આવું બધું છે. અનીતિનું ધન ઘરમાં આવ્યું એટલે 11 જાતના અવગુણ ભેળા લઈને આવે. માટે નીતિ ધર્મને પણ ધ્યાનમાં રાખવાનો છે. પણ આધ્યાત્મિક માર્ગની અંદર નીતિ સંતો કેને કહે છે કે જે વૃત્તિ લક્ષ્યથી ચલાયમાન થઈને બીજા વિચારો ન કરે
આ ધર્મ માર્ગની નીતિ છે. ધર્મ માર્ગની નીતિ છે. મિથ્યા કલ્પનાના ઘાટ નહીં, મિથ્યા વિચારો નહીં, કેવળ બ્રહ્મનું ચિંતન. આવા નીતિવાળા મહાપુરુષોને ધન્ય છે. નીતિવાળાનું મન નિશ્ચલ શેમાં કે નામમાં. એ નીતિ તજી નવ ડોલે, નામથી ચલાયમાન નો થાય. બાકી ફાટેલ મનના જીવ ફટાણા, બેકેલા સરખું બોલે. જેના મન વિષયોમાં વિફળી ગયા છે એ હું બોલે એ જ નક્કી ન હોય. બેકેલા સરખું બોલે. એના શબ્દો જોવો ને જાણે આકાશમાંથી પાણા પડતા હોય. આકાશમાંથી એવા શબ્દો બોલે, એવા શબ્દો બોલે. મારી હજી શરૂઆત હતી. અમે એક ગામમાં ભજન કરવા ગયા, કારજ હતું. એટલે જમવા બેઠા. એટલે એક ભાઈ આવ્યા. પીરસાઈ જાય એટલે હરિહર કરો કેમ કેવું જોઈએ ને. એક ભાઈ આવીને ઉભા રહ્યા, હાલો હવે ઠપકારો. કે હાલો ઠપકારો. કીધું હાલો ઠપકારો. જમીન ઘડીક એક ઠેકાણે આરામ કરવા ગયા. એ ભાઈ કોણ જાણે ક્યાંથી પાસે ત્યાં આવી ગયા. અમે જઈ ગયા કે ઓલા ભજન ગઠોડા કઈ ચાલુ કરવા. કીધું ભજન ગોઠોડા હું કે ઓલા તબલામાં ઠૂમ ઠૂમ નો કરે. કીધું આ કેમ કરવામાં. ફાટેલા મનના જીવ ફટાણા, બેકેલા સરખું બોલે. શું બોલવું, કેવી વાણી બોલવી. મીઠી વાણીને એને ખબર જ નથી. એને ખબર જ નથી. ફાટેલ મનના જીવ ફટાણા, બેકેલા સરખું બોલે. સતુર ન રાવો કોઈ મનનો મર્મ પીસાણે. મહાપુરુષોની વાણી જોવો આપણા કલેજાને ઠારી દે છે. ત્રિવિધિના તાપનું શમન કરી દે છે. જીવનની અંદર શીતળતા પ્રાપ્ત કરાવે છે મહાપુરુષોની અનુભવ વાણી. કલેજા ઠર્યા હોય તો એનાથી ઠર્યા બાપુ. ધગધગતા કલેજા હતા ને, ધગધગતા કલેજા એ આ મહાપુરુષોની વાણીથી ઠરી ગયા. જેસલનું ધગધગતું કલેજું કહેવાય. એ વાળિયા ભીલનું ધગધગતું કલેજું કહેવાય. લાખાનું, કુંભારાણાનું, અજામેલનું, વ્યાધ નામના કસાઈનું, આ બધા ધગધગતા કલેજા હતા. પણ મહાપુરુષોની અમૃત વાણીએ કલેજાને ઠારી દીધા, શાંત કરી દીધા. ત્રિવિધેના તાપનું શમન મહાપુરુષોની અનુભવ વાણીથી થાય છે. કલેજા ઠારી દે બાપુ. એટલે સંત પાસે થોડી વાર બેહી તો આપને શાંતિ થાય. બાકી કલ્પનાના જીવ પાસે થોડીક વાર બેહો ને તમને ઉપાધિ મૂકી દે. વાત જ એવી કરે. હવે જોઈજો ઠંડીની શરૂઆત થાય ને કલેજા ખખડાવી નાખવાના. હાડકા ખખડાવી નાખે ને એવી ઢેઢ પડશે. ઉનાળો આવે ને કે જોઈજો એવો તાપ પડશે, એવો તાપ પડશે, ક્યાંય બહારું નહીં નીકળાય, ટકા થપી જાય. ચોમાસું આવે ને કે એટલો ગારો થાય ને એટલો વરસાદ થાય, ભયંકર વરસાદ થવાનો. હવે તારે એલા શિયાળો હારો નહીં, ઉનાળો હારો નહીં, ચોમાસું હારું નહીં. હવે આ જીવ કદાચ સ્વર્ગમાં જાય ને તો સુખી ન થાય. તમારું શું કેવું છે? કઈ એને હારું જ નથી. એને કાંઈ હારું જ નથી. થોડીક વાર પાસે બેહો તો કલ્પનાની વાતો કરીને તમને ઉપાધિ મૂકી દે. તમને ઉપાધિમાં મૂકી દે. અને સંતોનો થોડોક સંગ થાય ને ઉપાધિનો લય કરી દે. ઉપાધિનો આટલો તફાવત છે. એટલે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. આવા સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. આવો પંચ વિષયનો સગળો પસારો, એના ઉપર મન દોડે. સોટમ સહજ સ્વરૂપ વિચારે તો બધી અવિદ્યાને છોડે.
પંચ વિષયનો આ પસારો છે. એને જ મહાપુરુષો વિષય સાગર કહે છે. એમાં મન કાયમને માટે વિહાર કરતું રહે છે, એમાં દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે પંચ વિષયના ભોગવટામાં. જો સહજ સ્વરૂપ વિચારે કોઈ સદગુરુ મળે અને સ્વરૂપ વિચારનું ચિંતવન આપે તો બધી અવિદ્યાને મન છોડી અને સ્વરૂપનું ચિંતન કરતું થાય. સ્વરૂપનું ચિંતન કરતું થાય એટલે એમાંથી સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય, સ્વરૂપનો આનંદ પ્રાપ્ત થાય, નિજાનંદ પ્રાપ્ત થાય. તો સ્વરૂપનું ચિંતન કેમ કરવું એ સંતો મહાપુરુષો આપને શીખવાડે છે. सोहम 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 सदा बोल री में ना होता है अष्टपहर यही वेद का कहे ना. सोहम 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 सदा बोल री में ना होता है अष्टपहर यही वेद का कहे ना. बैठ वृक्ष डाल शब्द बोलती रहे अपने मुकाम में कभी विश्राम ना लहे. बैठ वृक्ष डाल शब्द बोलती रहे अपने मुकाम में कभी विश्राम ना लहे. लगेगी बाज की झपट खुलेगी तब नैना सोहम 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 सदा बोल रे में ना. लगेगी बाज की झपट खुलेगी तब नैना सोहम 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 सदा बोल री में ना. सोहम 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 सदा बोल री में ना होता है अष्टपहर यही वेद का कहे ना. जिसको तू ढूंढने जाती है जंगल में सदा वही तेरे पास नहीं कभी जुदा. वही तेरे पास नहीं कभी जुदा. जिसको तू ढूंढने जाती है जंगल में सदा वही तेरे पास नहीं कभी जुदा. वही तेरे पास नहीं कभी रे जुदा. बतावते हैं संत वही समझ ले सही ना. सोहम 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 सदा बोल रे में ना. बतावते हैं संत वही समझ ले सही ना. सोहम 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 सदा बोल री में ना.
सोहम सोहम सदा बोल री में ना, होता है अष्टपहर यही वेद का कहना। इस पिंजर में बैठ भूल आपको गई, आपको गई, विषयों की लालसा में सदा कैद हो रही, विषयों की लालसा से सदा कैद हो रही। इस पिंजर में बैठ भूल आपको गई, विषयों की लालसा से सदा कैद हो रही, विषयों की लालसा से सदा कैद हो रही। छोड़ विषय संग, छोड़ विषय संग तब पाएगी सैना, पाएगी सैना। सोहम 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 सदा बोल री में ना। छोड़ विषय संग तब पाएगी सैना, पाएगी सैना। सोहम 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 सदा बोल री में ना। सोहम 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 सदा बोल री में ना, होता है अष्टपहर यही वेद का कहना। यह पिंजरा पुराना होत जात है, दिन श्यार पांचवा घड़ीवा पल की बात है। ए पिंजरा पुराना होत जात है, दिन श्यार पांचवा घड़ीवा पल की बात है, दिन श्यार पांचवा घड़ीवा पल की बात है। ब्रह्मानंद ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना, कभी नहीं रहना। सोहम 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 सदा बोल री में ना। ब्रह्मानंद ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना, कभी नहीं रहना। सोहम 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 सदा बोल री में ना। सोहम 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 सदा बोल री में ना, होता है अष्टपहर यही वेद का कहना, होता है अष्टपहर यही वेद का कहना। सोहम सोहम सदा बोल री में ना, होता है अष्टपहर यही वेद का कहना। વેદ એમ કહે છે કે સ્વરૂપનું ચિંતન કરવું એટલે સોહમ પદનું ગાન કરવું. જે મનુષ્ય માત્રના પ્રાણની અંદર આપોઆપ પોતાની સ્વયં સત્તાથી જે સોહમ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે એ પરમાત્માનું નિર્ગુણ રૂપ છે. આ સ્વરૂપનું ચિંતન કરો તો કુદરત દયાનો સાગર, કરુણાનો ભંડાર, આ સ્વરૂપનું ચિંતન કરતા એ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપમાંથી તમારા મનની માનેલી સગુણ સ્વરૂપ મૂર્તિનું દર્શન થાય છે. બધો વિલાસ જેમ પરમાત્માના સ્વરૂપમાંથી છે
એમ તમારા મનની માનેલી મૂર્તિનું પ્રાગટ્ય પણ એ જ સ્વરૂપમાંથી થાય છે. માટે સ્વરૂપનું ચિંતન કરવું એટલે સોહમ પદનું સ્મરણ કરવું. સોહમ સોહમ સદા બોલ રી મેના, એ મારી મનરૂપી મેના આ ગાન કર. વિષયના ગીત ગાવા બંધ કર, વિષયના ગીત ગાવા બંધ કર, હવે આ ગાન શરૂ કર. અને શાસ્ત્રો એમ કહે છે કે તમારે ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો વિષયના ગાણા ન સાંભળવા, ભક્તિના ગાણા સાંભળવા, નકર તમારું મન બગડશે. વિષયના ગાણા સાંભળીને તમારું મન બગડશે. ભક્તિ માર્ગમાં આગળ જવું હોય તો મહાપુરુષોએ અનુભવેલા જે ગાણા છે ને એને ગાઓ, એને સાંભળો, એમાં લાભ છે. કે વિષયના ગાણા સાંભળવામાં કાન માંડ્યો એટલે તમારું મન એ તરફ દોડવા માંડશે. આ એ સીધો હિસાબ છે. સોહમ સોહમ સદા બોલ રી મેના, હોતા હૈ અષ્ટપહર. એહી વેદ કા કહે, વેદ એમ કહે છે કે આઠેય પોરાનું ગાન ગા. પોર આઠે જાપ જપો જુગતી જાણો, જાપમાં ખોટા સ્નેહને હાંકળી લ્યો તો અલખ બોલી રહ્યો છે. આપમાં આ સોહમ શબ્દે સુરતા સાંધો, જોઈ લ્યો એના જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુ મળ્યાના. છે ને બધા મહાપુરુષોના અનુભવ કહે છે કે નથી કહેતા? કહે છે કે નથી કહેતા? બસ હોતા હૈ અષ્ટપહર, એહી વેદ કા કહેના, વેદનું આ કહેવું છે. વેદ આ લક્ષ્ય બતાવે છે. બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, અપને મુકામ में વિશ્રાંતિ જ ન લહે. એ મનરૂપી મેના, ઇન્દ્રિયોના ડાળા ડાખલા ઉપર બેહીને જ્યાં સુધી તું ટંકા કરી રહી છો અને પોતાનું મૂળ મુકામમાં સ્થિરતા નથી કરી, તો યાદ રાખજે, જ્યારે કાળરૂપી બાજની પાંખ બોલવા માંડશે તેથી તને વિચાર આવશે કે હવે ક્યાં ઊભું રહેવું, હવે ક્યાં સ્થિર થવું. પછી પછતાવો થાય. મકે ડાળે ડાખલે બેહવું બંધ કરીને મૂળમાં મુકામ કર લે, મૂળમાં મુકામ કર લે. આ તો મફત જમીન મળતી એટલે નદીને કાંઠે બનાવી લીધું, પણ એમાં પૂર આવે બાપુ, અને પડે મકાન, એમ ન થાય. હા, એમ વાત છે. જ્યાં આવરણનું પૂર ન આવે ન્યા ઠાણું ઠેરાવો ને, જ્યાં આવરણનું પૂર ન આવે ન્યા થાણું ઠેરાવો ને. મારા સદગુરુનું નામ ન્યા આવરણનું પૂર ન આવે, ન્યા મકાન બાંધવાનું છે, ન્યા સ્થિરતા કરવાની છે. લગેગી બાજ કી ઝપટ, ખુલેગી તબ નૈના. જ્યારે કાળના ચિહ્નો દેખાવા માંડશે તેથી તારું કાંઈ અભિમાન કાયમ નહીં આવે. શું કાયમ આવે? કાંઈ આપણું કાયમ આવે? કાળના ચિહ્નો દેખાય પછી. તેથી તો કોક એવો ધણી સદગુરુ ધાર્યો હોય ને, એ બાવડું ચાલવા આવે બાપુ, એ ચાલવા આવે. ગુરુ સગા કા સંત સગા, અંતે સગા શ્રી રામ. તુલસી यह સંસાર में ઠરવાના છે આ ત્રણ ઠામ. ઠરવાના આ ત્રણ ઠેકાણા છે. આય થાણું થાપી દીધા જેવું છે. લગેગી બાજ કી ઝપટ, અને કાળનો ઝપાટો તો બધાના દેહ ઉપર છે અને છે, એમાં કાંઈ હાલેવું ખરું? મૂછે લીંબુ લટકતા હોય એને પૂછો કે ભાઈ મરી જાવ, એ વાત હા એ તો હાસું છે ને, એમાં કાંઈ ત્યાં કાળ સામે મૂછો મળ્યા કે આવતો નહીં હો કહેવાય. ત્યાં તો ઢીલું પડી જવું પડે, ઢીલું પડી જવું. ત્યાં હાલે આપણું કંઈ? હા, અને ડારો મારો તો કંઈ હારે એવો છે, એ પાછો વળી જાય એવો છે ડારો મારો. એને કહેવાય હું કોણ છું ખબર છે ને તને?
કહેવાય. એ કે ખબર હશે તો કોણ છો એટલે જ લેવા આવ્યો. એને કઈ ડારો બતાવો એમ કહો. લગેગી બાજ કી ઝપટ ખુલેગી તઈ તારી આંખ ઉઘડી જાય માટે વિચાર કરી. આ પદનું ગાન ગા તો આ ઠાકર તારા દેહમાં થાણું થીર કરીને બેઠો છે. જોજે હો એને ગોતવા બીજે નહીં જાતો. जिसको ढूंढने जाती है जंगल में सदा वही तेरे पास नहीं होता कभी जुदा संत बतावे शान वही समझ ले सईना. जे भगवान ने गोतवा तू ज्ञानो क्या जासो. संत कैसे वही है तेरे पास नहीं होता कभी जुदा. तारा थी जराय जुदो नहीं, जराय छेटो नहीं, जराय आघो नहीं. तारू जीवन जी छे, तारू जीवन है. तो भाई जे देह मंदिर में प्रगट बिराजे छे, ज्यां एनु प्रत्यक्ष दर्शन करी शकाय छे, प्रत्यक्ष दर्शन थाय छे. न्या ठेकाणु पड़तुं मेलीने क्यां गोतवा उपड्यो, क्यां जाशो. संत बतावे शान ओही समझ ले सईना. संतो जे दर्शन ने पाम्या छे ए स्वरूपनो लाभ लीधो छे. એ દર્શન કરવા માટેની શાન આપને બતાવે છે કે જો દર્શનની ઝંખના હોય તો ક્યાં ખોજ કરવી ને કેમ કરવી એ શાન સંતો બતાવે છે. कबीर साहेबे गायु मोहे तू क्या ढूंढे बंदे मैं तो तेरे पास में नहीं कोई क्रिया कर्म में ना में जोग संन्यास में ना में पोथी ना में पंडित ना में काशी कैलाश में ना रहता में श्री द्वारिका ना रहता जगन्नाथ में ना रहता में मक्का मदीना ना रहता हिमाचल में ना रहता में जंगल सहरा मैं रहते हूँ एक विश्वास में. एक ठेकाणु मारे रहेवानुं ई छे के तमे ज्यां विश्वास बांधो न्याय ई छे, ज्यां विश्वास बांधो न्याय ई छे. अने प्रत्यक्ष ज्ञान दृष्टिए दर्शन करवू होय तो के कहत कबीरा सुनो भाई साधु सब श्वासन की श्वास में. मनुष्य मात्रना प्राणनी अंदर प्राणनो प्राण शब्द ब्रह्म बिराजे छे. ए भगवानનું અખંડ ને અવિચળ સ્વરૂપ છે. ન્યા ખોજ કરો. સંતોના અનુભવ કહે છે એક તમે વિશ્વાસ બાંધો ન્યા એનો વાસો છે તમારા વિશ્વાસથી. કા વિશ્વાસમાં આગળ વધો ને કા ભજનમાં આગળ વધો, કા વિશ્વાસમાં આગળ વધો અને કા ભજનમાં વધો. બસ. અને ભજનમાં ધ્યાન દેહો એટલે વિશ્વાસ વધશે જ. ભજનમાં ધ્યાન દેવું એટલે વિશ્વાસ ને શ્રદ્ધા બેયની વૃદ્ધિ થાય. બેયની વૃદ્ધિ. વિશ્વાસની શ્રદ્ધા નહીં, બધાય ગુણની વૃદ્ધિ થાય. નામથી બધા ગુણની વૃદ્ધિ થાય, બધા ગુણની થાય. सब श्वासन की श्वास में वहां खोजो तुरंत मिलूं मैं सिन भर की तलाश में. હવે શાસ્ત્રો લ્યો તો શાસ્ત્રો કહે છે देहो देवालय प्रोक्त सजीव केवल शिव तजेत अज्ञान निर्माल्य सोहम भावेन पूज्येत. देह देवालय छे, तारो जीव केवल शिव छे. अज्ञान रूपी निर्माल्यनो त्याग करी सोहम भावे एनी पूजा कर. आ बधा संतोना अनुभव कहे छे. जन्म मृत्युनो भय नहीं ते निज रूप विचार साक्षी सदा शिव जाणी अने हे प्रकाशानंद तारो जन्म सुधार. तारा आखा जीवननो साक्षी सोहम शिव छे. ए तत्व ने नक्की करी ले जन्म मृत्युनो भय नहीं ई निज रूप विचार. ज्यां जन्म अने मृत्युनो भय नथी ए निज स्वरूप सोहम पद ने विचार. प्रकाशानंद साक्षी शिव जाणी तारा आखा जीवननो साक्षी सोहम पद शिव छे. एनाथी काई सानु नहीं.
આપણા જીવનનું કાંઈ પણ સાનું નહીં. અને તારા જન્મને સુધારી લે. બધા સંતો અહીં આંગળી કાંઈક મૂકે છે. આ ઓંગ સોહમના જાપ જપીને ત્રિકુટી તકિયા, ઠેરાયા સાલી સુરતા ને સમાગમ કિયા, સુખમણ સેજ સમોયા, આ ધ્યાનથી મેરી નજર મેં મોતી આયા. ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળનહાર વસે, ઘટમાં આરતી બાજે હોની સુરતી, શબ્દે શબ્દ છૂટે. ઠાકરે ઘટમાં, પૂજારીએ ઘટમાં, પૂજા પોઈ ઘટમાં. લે હવે, લે હવે. બધા સંતોની શાન આવડી આજ છે બીજું કઈ. પછી 24 અવતાર માયલા. અવતાર ગુરુ દત્તાત્રેય એમ કે છે કે આ ઓહંગ ઉષા ચડે, સોહમ સામા મળે, આ બીજ શાનમાં ફેરો માળા, ઘટ ભીતરમાં થઈ જાય અજવાળા, યોગના ઘર ત્રિકુટીની કમાઈ, સોય ઘર લે લે મેરા ભાઈ, એ ઘર ગુરુ દત્તાત્રેય કી, અજંપાના જાપ જપીને મર રહ્યા. આ બધા સંતો આવડી આસાન બતાવે છે, આસાન બતાવે છે. સંત બતાવે શાન, ઓ સમજ લે સહી ના. એ શાનને બરાબર સમજી લે તો તારે ઈશ્વર બહાર ગોતવાનો ભટકાર મટી જાય. અને જેને ઓળખાણો એને અહીં નીજ ઘટમાં ઓળખાણો છે. એને નીજ ઓળખાણો છે. તો ભાઈ સંત બતાવે શાન, ઓહી સમજ લે સહી ના, सोहम सोहम सदा बोल रही मैना, होता है अष्टपहर यही वेद का कहना. કે ઘટમાં હોવા છતાં ન ઓળખાય એનું કારણ, કે કારણ છે કે સૂર્ય ઉગ્યો છતાં દેખાતો કેમ નથી? કે વાદળાનું આવરણ છે. વાદળાનું આવરણ છે. નકર નારાયણ તો ઉગી ગયા છે પણ દેખાતા નથી, કે આડું વાદળાનું આવરણ છે. એમ આપણા ઘટની અંદર આપણે જૈનમાં ત્યાંથી આત્મારામ સૂર્ય તો ઉગી ગયો છે પણ માયાનું આડું આવરણ છે. इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से सदा केद वो रही, હવે 16 વિષય સંગ તપ પાएगी સૈના. આ 5 તત્વનો ખલકો ઓઢતા માયાનું આવરણ લાગી ગયું. इस पिंजर में बैठ भूल आपको गई, પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું, દેહને પોતાનું રૂપ માની લીધું. દેહ ઉપર ફઈબાઈએ નામ પાડ્યું, એ તમને જાગ્રત સપનન સુસુપ્તિમ રૂઢ થઈ ગયું. તમે ગાઢ નિંદરમાં હુતા છો કે એની ઘેર હુતા એ તમને ખબર નથી રહી. અને કોક અવાજ કરીને બોલાવે કે હે કાનજીભાઈ, હા એટલે તને નિંદરમાં ખબર છે મારું નામ કાનજીભાઈ છે? હાવ ભૂલી ગયો તો તને નહીં. હવે આ ફઈબાઈએ પછી જૈનમાં પછી સિક્કો માર્યો છે ને, રબર સ્ટેમ્પ. વ્યવહાર ચલાવવા માટેનું નામ છે ના, કે આપણે જૈનમાં ત્યાં લખેલું હતું કાનજીભાઈ. આ તો વ્યવહાર ચલાવવા ફઈએ નામ પાડ્યું, એ કેટલું રૂઢ થઈ ગયું. જાગ્રત, સપન અને સુસુપ્તિ બધી અવસ્થામાં રૂઢ થઈ ગયું. હવે આ નામ જેટલું જાગ્રત સપન સુસુપ્તિમાં રૂઢ થયું એટલું જો નિજ નામ થઈ જાય ને કામ પતી જાય. એ રૂઢ કરવા હાટુનો અભ્યાસ છે. આ દેહને ધારણ કરતા દેહને પોતાનું રૂપ માની લીધું છે. દેહને પોતાનું રૂપ અને કાર્યરત દેહ છે. દેહમય જ આપણું જીવન થઈ ગયું છે. अपने को आप भूल के हैरान हो गए, माया की जाल में फंसा वीरान हो गए. जड़ देह को अपना स्वरूप मान मन लिया, दिन रात खान पान काम काज में दिल दिया, आ पानी में मिल के दूध एक जान हो गया. इस पिंजर में बैठ भूल आपको गई. जड़ देह ने પોતાનું રૂપ માન્યું, દિન રાત ખાન પાન કામ કાજમાં દિલ દીધું, અને પાણીમાં જેમ દૂધ ભળી ગયું એમ આમાં એમ થયું છે. આમાંય ચૈતન્ય દેહમાં ભળી ગયું ઓતપ્રોત, એટલે દેહને આપણું રૂપ માની લીધું છે. દેહને પાણીનું દૂધ એક થઈ ગયા એમ આમાં એમ થયું છે. જળ ચૈતનની એવી એકતા સદાઈ ગઈ કે ચૈતન દેહથી જુદું હોવા છતાં દેહને ચેતન ઓતપ્રોત લાગે છે.
જળ ચેતન દિશે જુદા પણ ન્યારા નહીં લગાર. હવે એ ચૈતનને ઓળખવું હોય તો ચૈતન પદ જો ચિત્ત ધરીને સિદ્ધ રૂપે જ વિસ્તાર ભ્રમણા ટાળી. એ શુદ્ધ ચૈતનને તારે નોખું જાણીને સમજી લેવું હોય તો એ ચૈતન પદમાં ચિત્ત ધૈર તમે સોહમ પદનું સ્મરણ કરો. એ લાવેશ્વરનાથ કે ચૈતન પદમાં ચિત્ત ધરવાની વાત છે. ચૈતન પદ જો સિદ્ધ ધરીને સિદ્ધ રૂપે જ વિસ્તાર. એ ચૈતનનો બધો વિસ્તાર છે. આ સમજાઈ ગયો એટલે દેહપણાની ભ્રમણા ટળી ગઈ. દેહપણાની ભ્રમણા ટળી ગઈ. જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય. ગુરુ ગમધારે દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય શબ્દ બ્રહ્મવાણી. જોઈ લ્યો મહાપુરુષોના અનુભવ જોઈ લ્યો. એનો પ્રકાશ જોવો, એની શોખવટ જોવો. બેનું જેમ કાકરા કસ્તર કાઢી નાખીને દહીણું કરી અને તૈયાર લોટ કરીને લોટનો પાછો રોટલો ઘડી નાખ્યો ને એ ઘીએ સોંપડીને થાળીમાં પીરસી દીધો. એમ મહાપુરુષોએ કર્યું છે. એમ મહાપુરુષોએ કર્યું. ઘઉં હમા કરી દીધા, કાકરા કાઢી નાખ્યા, લોટ દળી દીધો, રોટલોય ઘડ દીધો અને ગીર ગાયના ઘીએ સોંપડી દીધો. આમ તૈયાર કરી દીધો. એટલે કેમ કાકરા કસ્તર કાઢવાનું, કેમ લોટ કરવો ની વાત આપણા માટે પૂરી થઈ ગઈ. હવે સોહમપદનો રોટલો પીરસી દીધો. ખાઈ લ્યો ને ભલા માણા. ખાઈ લ્યો ને ભૂખ મટી જાય. તૈયાર ભાણાના લાડવા આને કહેવાય. આને તૈયાર ભાણાના લાડવા કહેવાય. ખાય એની ભૂખ જરૂર મટી જાય. પાછો આ બાજરો ઓર્ગોનિક છે, हाइब्रिड नहीं, ऑर्गेनिक। इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से कैद वो रही। विषय नी लालच थी तो कैद थई रही छो। बंधन नहीं छता भ्रमणा थी बंधन मानी लीधुं छे। तमारा स्वरूप ने कोई काले बंधन नहीं अने थवानुं पण नहीं, પણ ભ્રમણાથી બંધન માની લીધું છે. જે બંધનની ભ્રમણા થઈ છે એને ટાળવી છે. દેહપણાની આસક્તિ એને સંતો બંધનની ભ્રમણા કહે છે. દેહપણાની આસક્તિ એને સંતો બંધનની ભ્રમણા કહે છે. આ આસક્તિમાંથી મુક્ત થવાને માટે, આ ભ્રમણાને ટાળવાને માટે, દાખલા તરીકે તમને અંધારામાં દોરડામાં સર્પ છે એવી ભ્રાંતિ થઈ. આ ભ્રાંતિ કેમ ટળે? કે અંજવાળું કરો ને, અંજવાળું કરો ને એટલે દોરડું દોરડું દેખાય તમને, પછી એમાં સર્પ ન દેખાય. દેખાય એમ પોતે શુદ્ધ ચૈતન બ્રહ્મ છે, છતાં પોતાના જાતિ ભાવ, દેહ અભિમાન, દેહપણાની ભ્રાંતિ, અજ્ઞાન રૂપી અંધકારને લઈને છે. હવે જો અજવાળું થાય ને તો ભ્રાંતિ ટળી જાય. પણ આ અજવાળું કઈ ઘીએ કે ઘાસલેટ કે તેલ કે ડીઝલનો ભડકો કરીને અંધારું જાય એવું નથી. આ અજ્ઞાન કેમ ટાળવું ને ભ્રાંતિ કેમ મટે? આ જ્ઞાનને ટાળવાને માટે, આ અજવાળું કરવાને માટે બીજો કોઈ ઉપાય નથી. સોહમ બ્રહ્મની ચિનગારી લગાવવી પડે. ध्यान की धुन में ज्योति जलत है, मटी जाए अंधारो अंतर को, ई अजवाड़े अगम सूजे अने भेद जड़े ऊन। घर को आ कोणे बनाव्यो सरखो आना घड़वा वाला ने। एना ध्यान स्मरण थी अंजवाळू थाय, बीजो कोई उपाय नहीं, बीजो कोई उपाय नहीं। बाकी तमारे घरनो तबेलो होय ने घरનું ઘી હોય એટલે 1 લાખ દીવા કરો ને તો આ અંધારું જાય એમ નથી. ના ના, આપણે જ ઘરનું ઘી જાજા દીવા કરો ને અંધારું હોઈ જાય. અંધારું જવાની વાત તો બાજુ ઉપર, પણ વખતે અંધારું ઘાટું હોત થાય. અમે લાખ દીરે આરતી કરી, આ અભિમાન આવ્યું ને અંધારું ઘાટું થયું. અંધારું ઘાટું થાય એનું અભિમાન આવ્યું, એનું અભિમાન આવ્યું. અને આપને એમ કે આપણે ઘીના દીવા કરી તે જ ભગવાનને અંજવાળું થતું જોતો ખરો, ઘી એ જ બનાવે છે. તારકી ઘી ન બને? બને બને
તમે બનાવટી બનાવો, નળિયું બંધ થાય એવું. સમજે નહીં ને કોઈ વાતે. બધાયનું ઉપાદાન કારણ ઈશ્વર ને કે આપણે. તે શેનો દાવો ભાઈ, શેનો દાવો? આ અજવાળું કરવું હોય તો સોમપદની ચિનગારી લગાવવી પડે, એનાથી અંજવાળું થાય. તો ભ્રાંતિ ટળી જાય. તો ભ્રાંતિ ટળી ગઈ. જેની ભ્રાંતિ ટળી ગઈ એણે કીધું કે મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ અલ્લાહ ही सुरता मिलावेगा. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ. મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ અલ્લાહ ही सुरता मिलावेगा. હું આત્મા છું, મારું સ્વરૂપ લાહો લાહ છે. પણ આ કઈ અનુભવમાં આવ્યું કે અલ્લાહ ही सुरता मिलावेगा, જ્યારે શબ્દ બ્રહ્મમાં સુરતા લાગી ત્યારે. હવે 16 વિષય સંગ તબ પાઈ ગઈ સૈના. જો આ વિષયનો સંગ છૂટી જાય તો ઓનો સંગ થઈ જાય. આપણા મનને વિષયનો સંગ છોડાવીને સીધી ભાષામાં કહું તો ગુરુનો સંગ કરાવો છે. સીધી ભાષામાં વિષયનો સંગ એને છોડાવી અને ગુરુનો સંગ કરાવવો છે. અને નામનો અભ્યાસમાં ઈ જ શાન છે, ઈ જ શાન છે. તમારા મનવૃત્તિને તમે નિર્ગુણ અને સગુણ બ્રહ્મ સદગુરુનો સંગ કરવાને માટે જ અભ્યાસ કરી રહ્યા છો. બરાબર. સગુણ મૂર્તિનું ધ્યાન કરો છો, નિર્ગુણનું સ્મરણ કરો છો. આ બેયનું મનને સંગી બનાવવાને માટેની આપણો અભ્યાસ છે. જો એક વખત મન આ વિષયનો સંગ છોડીને એકવાર ગુરુનું સંગી બની ગયું, સત્સંગનો સાર આવડો આ છે. સત્સંગનો સાર આવડો આ છે. એનું સંગી બનાવવું છે. 16 વિષય સંગ. બળ કરીને વિષયનો સંગ એને છોડાવવો નથી. અભ્યાસ કરીને એક વખત નામનું સંગી મન બન્યું પછી ઓનો સંગ એની મેળાએ જ છોડી દે. એની મેળાએ જ છોડી દે. તમારે મોટરસાયકલ થાય પણ સાયકલ ન ગમે, બરાબર? હા, એમ વાત છે. હા, એમ વાત છે. એક વખત આ લિજ્જત લીધા પછી વિષયની લિજ્જત તુસ લાગે છે. વિષય તુસ લાગે છે. ઉડવાણ ખડ જેવું લાગે છે. એમાં રુચિ નથી રહેતી. શું કામ નથી રહેતી? કે એના કરતા કરોડ ગણો સ્વાદ આમાં છે. એના કરતા કરોડ ગણો આનંદ આમાં રહેલો છે. વિષયનો સંગ છોડવો નથી. નામનો સંગ કરતા વિષયનો સંગ વૃત્તિને છૂટી જ જાય છે. છૂટી જ જાય છે. દીકરી પતિને વરે પછી માવતર પક્ષનો મોહ આપોઆપ છૂટી જાય છે. 5 દી સાસરે લઈને આવે તાત પાછી મંડે વાતો કરવા કે અમારે તો આમ ને તમારે આમ. તું અહીંયા જ મોટી થઈ છો. અમારે આવું, તમારે આવું નહીં. ઓલો સંગ થયા પછી આવડો છૂટી જાય છે કે નથી છૂટી જતો? પછી નાની હોય તે ઘડી ઘડી આટો દેવાનું, મોટી થયા પછી તો કંઈક કંઈક આવે. આમાં એમ મોટી થઈ જાય ને. થોડીક વૃત્તિ પ્રબળ નામમાં બની જાય ને પછી ઓલો સંગ એની મેળાએ છૂટી જાય. છૂટી જાય. હા, એમ વાત છે. હા, એમ છે. બાયું કંઈક ગાતી હોય ગીતમાં, વળાવે દીકરીને થઈ. લીલી લીમડીની સાયા માત પિતાની માયા, માયા છોડવી જોઈએ ને સાસરે જવું પડશે. એમ સદગુરુના ઘરમાં જવું હોય તો માયા છોડવી પડશે. હા, એમ છે. પિયુના પરમાત્માના પ્રદેશમાં જવું હોય તો આ માયાને છોડવી પડશે અને છોડવા માટેનો આ ઉપાય છે.
આનો સંગ થઈ જાય એટલે છૂટી જાય. હો વાતની એક વાત, સંગ થઈ જાય એટલે છૂટી જાય. સંગ થઈ જવો જોઈએ. 16 વિષય સંગ તબ પાएगी सैना. सोहम सोहम सदा बोल री में ना होता है अष्टपहर यही वेद का कहे ना. વેદનું આ કેવું છે જોઈએ. આ કામ ટાણાહામું કરી લેજે. यह पिंजरा तेरा पुराना होत जात है दिन श्यार 5 घड़ी वहाँ पल की बात है. આ પિંજરું દિવસે દિવસે પુરાણું થતું જાય છે. પુરાણું થતું, જૂનું થતું જાય છે. પછી રંગ કરો તો જૂનું ઈ જૂનું, બરાબર. ધોળા વાળને કાળા કરો તો જૂનું ઈ જૂનું. કઈ ઓરિજિનલ જેવું થાય, ઓરિજિનલ જેવું થાય. જોઈજો, કલર વાળા વાર ને ઓરિજિનલ વાર બે કાળા કલર બે છે, પણ તફાવત છે. હો, તમે બહુ નિરીક્ષણ કરો ને, બહુ તફાવત. ઓનો ઓરિજિનલ કલર આવે તો નો જ આવે બાપુ, આવે જૂનું ઈ જૂનું, જૂનું ઈ જૂનું. હા, એમ એના રીતે તો ન જ આવે. ગમે એમ કરો તો પુરાણું પિંજરું તો જૂનું થાય છે. એને તો અવસ્થા લાગુ પડે છે. કોઈને ગઈઢું નથી થવું, પણ હવે થવાય એનું શું કરવું? લુગડામાં જોવાની ફેશન કરો, પણ આમાં આમાં કેમ કરો? યાદ રાખો, પિંજરું જૂનું થતું જાય છે, અવસ્થા લાગુ પડતી જાય છે, આયુષ્ય ઘટતું જાય છે. આયુષ્ય જાણે જગમાં જીતી બેઠો પણ ઉંદર પડી ગયા. કાપમાં સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધનો છૂટ્યા. માત પિતાના ઋણાના બંધનમાંથી પણ મુક્તિ મેળવી શક્યો નહીં. ભાઈ, કાંઈક વિચાર તો કરો. બ્રહ્માનંદ તેરે સંગ કભી નહીં રહેના. આ તારા સંગે આ પિંજરું કાયમ રહેવાનું નથી. ભલે જૂનું હોય કે નવું હોય, આ પિંજરેથી જે કામ કાઢવાનું છે ને એ કાઢી લે, એ કરી લે, એ કરી લે. બ્રહ્માનંદ તેરે સંગ કભી નહીં રહેના. આ પિંજરું કાયમ સાથ નહીં આપે, કાયમ નહીં આપે. પણ સાધન બહુ સારું છે, પિંજરું બહુ સારું છે. પરમેશ્વર પ્રાપ્ત થાય એવું પિંજરું છે, એવું પિંજરું છે. વખોડવા જેવું નથી, નહીં. પણ સાધન સમજીને કામ કરી લે ને એનો ફેરો સફળ છે, એનો સફળ છે. માટે જ્ઞાન ધ્યાનથી આ સમજી લેવાનું છે કે દેહ તો ક્ષણભંગુર છે, દેહમાં રહેલો છે અજર અમર, એની ઓળખાણ કરી લેવાની છે. આ જ્ઞાનને જાણી લેવાનું છે, આ જ્ઞાનને જાણી લેવાનું છે. અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી, સંશય સલીલપણું દ્યો ત્યાગી. અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. દેહ સે 5 તત્વનો સયારી. આ દેહ સે 5 તત્વનો સયારી. અરે એની નહીં રહે રે ધાણી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. અરે એની નહીં રહે રે ધાણી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. સંશય
સલીલપણું દ્યો ત્યાગી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. સગા કુટુંબ દેહ નાસે સયારી, સગા કુટુંબ દેહ નાસે યારી. એ આત્માને નથી રે કાંઈ સગાઈ, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. આત્માને નથી રે કાંઈ સગાઈ, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. સંશય સલીલપણું દ્યો ત્યાગી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. સંશય આત્મા સર્વનો સરખો જાણી, હે આત્મા સર્વનો સરખો જાણી. સર્વ ઈશ્વર અંશય અવતારી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. એ સર્વ ઈશ્વર અંશય અવતારી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. સંશય સલીલપણું દ્યો ત્યાગી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. ઓગમય નાદિનાય અવતારે, હે ઓગમય નાદિનાય અવતારે. હે દાસ લાભું ને લીધા ઉગારી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. હે દાસ લાભો ને લીધા ઉગારી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. સંશય સલીલપણું દ્યો ત્યાગી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. સંશય જુઓ ને જ્ઞાનમાં જાગી. કોઈ સદગુરુ દેવ કી